નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઠેર ઠેર નારી શક્તિના સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે વડોદરામાં આવેલા અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણ અને સ્વાવલંબન પર ભાર મૂકતા વિશિષ્ટ મહિલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અપંગના ઓજસ ગુજરાતના સંકુલમાં શક્તિ સ્વરૂપા અને તેજસ્વીની બહેનોના ગૌરવ ગાનનો અવસર હતો. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્યાંગ અને વિશિષ્ટ મહિલાઓનું કુમકુમ ચાંદલા અને ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓના અધિકારો, શિક્ષણ અને રાષ્ટ્ર વિકાસમાં તેમના યોગદાન અંગે ચિંતન કરવામાં આવ્યું હતું. સંસદ દ્વારા દિવ્યાંગ મહિલાઓના પુનઃવસન અને પ્રોત્સાહન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોફેસર નિમિષા મિસ્ત્રી, સંજય બારિયા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ બહેનોના ચરણ સ્પર્શ કરી તેમના સંઘર્ષ અને શક્તિને વંદન કર્યા હતા. આ સાથે જ જરૂરિયાતમંદ બહેનોને કપડાં વિતરણ કરી સેવાહી સમર્પણનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.